નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. હાંસોટ તાલુકાના ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચોરી ઝડપી પાડવા માટે ચેકિંગ હાથ ધરતા 53 જેટલા વીજ કનેક્શનોમાં વીજ ચોરી માલુમ પડતા 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હાંસોટ તાલુકામાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોટા, ઓભા, આસરબા, પાંજરોલી, સુણેવ અને અણિયાદરા સહિતના કુલ 22 ગામોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ 1973 વીજ કનેક્શન તપાસ્યા હતા, જે પૈકી 53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ ₹24.86 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા વિવિધ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચમાં વસતા રાણા સમાજના ઉત્થાન માટે વર્ષોથી માવાઘારી બનાવીને તેનું વેચાણ કરીને રાણા સમાજના ઉત્થાન માટે લોકોને મદદ કરવા માટેનો હંમેશા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શરદ પૂનમ અને ચંદી પડવાની ઉજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે માવાઘારી બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તહેવારો સાથે ખાણીપીણીની વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તરાયણે જેમ ઊંધિયું જલેબી, દશેરાએ ફાફડા જલેબી અને શરદ પૂનમે દૂધ પૌવા, તે જ રીતે ચંદી પડવાની રાત્રિએ માવાઘારી આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણાપંચ દ્વારા સ્વાદના શોખીનોને વેચવામાં આવે છે, જે માટેના ઓર્ડર કેટલાય દિવસો પહેલા જ બુક થઈ ચૂક્યા છે. ₹660 ના ભાવે 1 કિલોગ્રામ માવાઘારીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચમાં સૌથી મોટા પાયે ફાટા તળાવ રાણાપંચ દ્વારા છેલ્લા 47 વર્ષ કરતા પણ વધુ વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે. ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુદ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ભરૂચ ફાટા તળાવ રાણાપંચના પ્રમુખ સનત રાણાના જણાવ્યા અનુસાર સમાજ ઉત્થાન માટેના સેવા કાર્યમાં સમાજના કાર્યકરો નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે. મોંઘવારીના કારણે આ વર્ષે માવાઘારીનો મામૂલી ભાવ વધારો કરવો પડ્યો છે. શ્રી ફાટા તલાવ રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાઘારી બનાવવાનું કામ ઉપાડે છે. આજથી 47 વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થાએ ઉપાડેલું હતું. દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે. આજે શુદ્ધ માવો ભાંજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છીએ કે જેનો ભાવ હાલમાં કિલોના ₹760 છે. તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છીએ. એમાંય એલચી જે ગયા વર્ષે ₹2850 હતો, કે આજે 27 થી માંડી લગભગ ₹3600 છે. અમે આ ગાડીમાં ₹3600 વાળી એલચી વાપરીએ છીએ. કાજુ, બદામ, પિસ્તા તેમજ સૂકા મેવામાં 35% ભાવ વધેલો છે. અને આ સંસ્થાએ લોકોના હિત માટે, ગરીબોના માટે કે જે ₹20નો વધારો કરેલો છે, અને આ ગાડી વર્ષો અમે આગળ વધતા ગયા છે. આજે પાલિયા તાલુકાના દોલતપુર ગામની સીમમાંથી પોલીસે 5.5 લાખનો દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. અન્ય ફરાર લોકો સામે તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂના ધંધા ધમધમતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દોલતપુર ગામની સીમમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શેરડીના ખેતરમાં આવેલી ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારી કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. કુલ ₹4,81,200 ના કિંમતી મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપી વાસુદેવ જશુભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે. ખાસ વાત એ છે કે આરોપી અગાઉ પણ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તેની સામે પ્રોહિબિશનની ગણનાપાત્ર ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં દારૂબંધીની કાયદો હોવા છતાં આવા ગેરકાયદેસર દારૂના ધંધાઓ ખેતરો અને ઓરડીઓમાં છુપે ધમધમી રહ્યા છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને દારૂના ધંધામાં સંકળાયેલા અન્ય લોકોને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં ખકડધજ રસ્તાઓ ઉપર પાલિકા દ્વારા હવે રિકાર્પેટિંગ કરીને લોકોને દિવાળી પહેલા સારા રસ્તાને ભેટ આપવા જઈ રહ્યા છે.
ભરૂચ શહેરના વાહન ચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રિપેરિંગ કાર્ય હાથ ધરાશે. નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે આ અંગે જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે શહેરના મોટાભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળું અને ધોળીકુઈને જોડતો માર્ગ પાંચબત્તીથી ઢાલ તથા શક્તિનાથ સર્કલ તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરાશે. ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ઢોળિયા માર્ગોના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી પૂર્વે માર્ગો સુધરી જવાથી વાહન વ્યવહાર સુચારુ બનશે અને તહેવારોની ખરીદી માટે નીકળતા લોકો માટે રાહતરૂપ સાબિત થશે. આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી ચાલવાથી રસ્તાઓમાં જે નુકસાન થયું છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા ટૂંક જ સમયમાં રસ્તાઓના કામ ચાલુ કરશે અને દિવાળી પહેલા રસ્તાઓના કામ પૂર્ણ કરશે. જેમ કે કસક ગરનાળાથી લઈને દાંડિયા બજાર સુધીનો મુખ્ય રસ્તો, કસક સર્કલથી કસક ગરનાળા સુધીનો, પાંચબત્તીથી ઢાલ સુધીનો રસ્તો, કલેક્ટર કચેરીથી જજના બંગલો સુધીનો રસ્તો, શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ બ્રિજ સુધીના એવા અનેકો રસ્તાઓના કામ જલ્દીથી સારું કરીને દિવાળી પહેલા પૂર્ણ કરીશું, જેથી કરીને ભરૂચના રહીશોને તકલીફ ન પડે અને વરસાદના કારણે જે ભરૂચના રહીશોને તકલીફ પડી છે એને અમે આ રસ્તાઓના કામ પૂર્ણ કરીને અમને શાંતિપૂર્વક આ દિવાળીનો તહેવાર એમનો સારો જાય એ રીતે પૂરેપૂરો ભરૂચ નગરપાલિકાની ટીમ સાથે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માં વોર્ડ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે. ભરૂચ શહેરમાં વોર્ડ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર 1 માંથી કરવામાં આવી, જ્યાં વોર્ડ ચોરી સામે પ્રજા જાગૃતિ ફેલાવવા માટે ટોયલ સિકલને જંદી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના વોર્ડની સુરક્ષા માટે સહી ઝુંબેશ તેમજ મિસ્ડ કોલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડમાં પણ કરવામાં આવશે અને જનતાને સાથે લઈ લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે. આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ શૈલેમ અમદાવાદી, આગેવાન દિનેશ કુમાર શુક્લાજી, ઝુલ્ફિકાર રાજ, વોર્ડ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, વિરોધ પક્ષના નેતા જુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આજ રોજ ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 1 માંથી વોર્ડ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 3 તારીખથી 10 તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે. ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે. ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મિસ્ડ કોલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે. સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાય નથી એ માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે. આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે એ એક ધ્યાનમાં રાખી મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સહકાર આપે એવી અપેક્ષા. ભરૂચ જિલ્લામાં વિદાય લઈ રહેલા વરસાદે છૂટાછવાયા વરસાદનું ઝાપટું શરૂ કર્યું છે. ભરૂચ શહેરમાં આજે વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાદળછાયા માહોલ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા. કલેક્ટર કચેરી વિસ્તાર, શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેના કારણે માહોલ ઠંડો થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક તરફ નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે, એવામાં બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરની સબ જેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેદીઓ સહિત જેલ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। અંકલેશ્વરની સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેદીઓ અને જેલના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી। અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સબજેલ ખાતે કેદીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરાયું હતું। આ ચેકઅપ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર સાજેબ શેખ, જીગર પારેખ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને જેલના કેદીઓ અને ફરજ પરના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી હતી અને જરૂરી દવાઓનું વિતરણ પણ કર્યું હતું। અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ અને સુરત ઝોનની આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લો અને સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો યોજાયો, જેમાં આંગણવાડીના ભૂલકાઓએ પાપા પગલી અંતર્ગત વિવિધ વેશભૂષા સાથે સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી। સાથે આંગણવાડીની બહેનોએ વિવિધ પ્રકારની ઝાંખીઓનું પ્રદર્શન રજૂ કર્યું। વિભાગીય નાયબ નિયામકની કચેરી સુરત ઝોન તેમજ ICDS શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો 2025 અને સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજનમાં અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં ભરૂચ નર્મદા સહિત દક્ષિણ ઝોન સુરત, ગ્રામ્ય ડાંગ, વલસાડ, નવસારી સહિત તાપી સહિત 8 જિલ્લાએ ભાગ લીધો હતો। આ ભૂલકા મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, ICDS ભરૂચના પ્રોગ્રામ ઓફિસર કશ્મીરાબેન સાવંત ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી। કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અભ્યાસક્રમ અને સંકલ્પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્ટમાંથી બેસ્ટ એવા ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું। 8 જિલ્લાના વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ, બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ 5 કૃતિઓને એવોર્ડ, ટીચિંગ લર્નિંગ મટીરીયલની 5 શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓને એવોર્ડ, ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલી વાનગી સ્પર્ધાના સ્પર્ધકોને એવોર્ડ, શ્રેષ્ઠ 3 નાટ્યકૃતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે તમામ 8 જિલ્લાઓના નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે ભૂલકા મેળા 2025નું આયોજન કરવામાં આવેલ છે। તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે 17 થીમ છે એની કૃતિ TLM નિદર્શન રાખવામાં આવેલું છે, તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે, PSC ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે। તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે। તેની સાથે સાથે આપણે બેટી બચાવો, મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજરોજ ભૂલકા મેળાનું આયોજન કરેલ છે। હાંસોડની પંડવાઈ સુગર ખાતે આજે શાસ્ત્રોક્ત વિધિથી બોઇલરનું શરૂઆત કરવામાં આવી હતી। હાંસોટની પંડવાઈ સુગર ખાતે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીના ભાગરૂપે બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું, જેમાં સુગરના ડિરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે આવેલ અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઉલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીના ભાગરૂપે સુગરના ડિરેક્ટર રમેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની હેમલતાબેન પટેલના હસ્તે સુગરના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન કરવામાં આવ્યું। આગામી સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા અંદાજિત 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડિરેક્ટર હર્ષદભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, નટવરભાઈ વસાવા સહિતના ડિરેક્ટરો તેમજ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, વર્કર્સ મેનેજર દિલીપભાઈ ચૌધરી સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં 37 વર્ષથી ચોરીના ગુનામાં ભાગતો ફરતા 2 આરોપીઓને અંકલેશ્વર પોલીસે છોટાઉદેપુરથી ઝડપી લીધા હતા।
અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં છેલ્લા 37 વર્ષથી ફરાર 2 આરોપીઓની છોટાઉદેપુરથી પોલીસે ધરપકડ કરી છે. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ છોટાઉદેપુર ખાતે તપાસમાં જઈ બંને આરોપીઓની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાના આરોપી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રતિલાલ રઘાભાઈ તડવી, બોડેલી તાલુકા રશીદભાઈ નાનજીભાઈ રાઠવા, બોડેલી ખાતે હોવાની બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ છોટાઉદેપુર ખાતે તપાસમાં જઈ બંને આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા, જેમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બંને આરોપીઓને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરાયા છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધે અને તણાવ દૂર થાય તે માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન જીએનએફસી નર્મદા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિષ્ણાંત મનોચિકિત્સક ડોક્ટર સાજિદ દે દ્વારા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મૂંઝવણભર્યા પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવી શકાય, યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેમજ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક તણાવને હલ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો, આત્મવિશ્વાસ હેલ્પલાઇન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ જિલ્લામાં મનોવિજ્ઞાનના વિષય ભણાવતા શિક્ષકો અને ભરૂચ જિલ્લામાં કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇનના 25 જેટલા શિક્ષકો એમ કરી અને કુલ લગભગ 60 જેટલા શિક્ષકોને વિદ્યાર્થીઓના તરુણાવસ્થાના પ્રશ્નો, તેનું નિરાકરણ અને એંગર મેનેજમેન્ટ અંગે ભરૂચના મનસા સાયકોલોજી ક્લિનિકના ડોક્ટર સાજિદ દે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. થોડા સમય પહેલા રાજ્યમાં જે 7th ડે સ્કૂલની ઘટના બની હતી, તે ઘટનાએ આપણા સૌના આંખો ખોલી નાખી છે અને બાળકોમાં વધી રહેલા ગુસ્સાના પ્રમાણને કઈ રીતે કંટ્રોલ કરવું અને કઈ રીતે તેઓના એગ્રેશનને આપણે હકારાત્મક દિશામાં વાળી શકીએ તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો હોય તેમ લાગે છે. એટલે આજના દિવસે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ભાગ લેનારા શિક્ષકો ટીમ બનાવી અને તેમના તાલુકાની અલગ અલગ શાળાઓમાં જશે અને બાળકોને તરુણાવસ્થાના પ્રશ્નો અંગે, મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપશે, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને ગુસ્સાને કઈ રીતે નિયંત્રણ કરવો તે અંગેનું માર્ગદર્શન પણ આગામી સમયમાં આપશે. ભરૂચ ખાતે આઈઆઈડી સેન્ટર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ આઈઆઈડી ભરૂચ સેન્ટર દ્વારા તારીખ 3 ઓક્ટોબરના રોજ ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની થીમ અભિવ્યક્તિ ડિઝાઇનના અભિવ્યક્તિઓ હતી, જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સે તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ્સ અને નવીનતાઓનું પ્રદર્શન કર્યું, જેને ડિઝાઇન અને વેપાર સમુદાયને એક મંચ પર લાવ્યા. ચેરમેન તરીકે ચિરાગ વડગામા, સચિવ તરીકે ઉમેશ ચૌધરી, ખજાનચી ત્રિકર ફૂલચંદ્ર પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે હેમંત સુરતીની વરણી કરવામાં આવી હતી. નવી ટીમને આઈઆઈડીના રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી આર્કિટેક્ટ જિગ્નેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા. આ પ્રસંગે આઈઆઈડી ભરૂચ સેન્ટરના સ્થાપક ચેરમેન નસરીન મોદી અને તમામ ભૂતપૂર્વ ચેરમેનોએ હાજરી આપી હતી. અંકલેશ્વર આઈટીઆઈ ખાતે આજે તાલીમાર્થીઓને વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં વિવિધ ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 83 જેટલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ નવી દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેલ્ટ કમિટી ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, રાલીઝ ઇન્ડિયા કંપનીના હેડ ગૌરાંગ ઉપાધ્યાય, પદ્માવતી સ્ટોલ્ટના એમડી લલિત ધોકા, ફોરશો કેમિકલ કંપનીના એચઆર સમીર મહેતા અને આઈટીઆઈના પ્રિન્સિપાલ જેબી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો. બાદમાં આઈટીઆઈના વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 83 જેટલા તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ સમારોહમાં આઈટીઆઈના શિક્ષકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીટી એમએસડી ન્યૂ દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે તમામ આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આઈટીઆઈ અંકલેશ્વર ખાતે પણ આજ રોજ કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આઈટીઆઈ ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જેમણે કરેલું છે એવા તમામ તાલીમાર્થીઓ કે જેની સંખ્યા લગભગ 83 જેટલી થાય છે, એમને આજ રોજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.
આજના આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 5 જેટલા મુખ્ય મહેમાનો અત્રે હાજર રહેનાર છે અને આ મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે. નમસ્કાર. સંપૂર્ણ ભારત યાત્રા નીકળેલા રુદ્ર પટેલ ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્રા પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું. રુદ્રા પટેલે આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ 2024ના રોજ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે, જે કુલ 22,000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્રા પટેલને આ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામત અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.